કરી આસ્થાના મહાકુંભ વિશે। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અમદાવાદના ધારાસભ્યો પ્રયાગરાજના મહાકુંભની મુલાકાતે। ત્રિવેણી સંગમમાં ધારાસભ્યોએ આસ્થાની ડૂબકી લગાવી। કરોડો લોકોની ભીડ વચ્ચે 17 કિલોમીટર સુધી પગપાળા યાત્રા કરી। નાસભાગ પછી હાલની પરિસ્થિતિ અંગે પણ જાણકારી આપી। હાલ સ્થિતિ નિયંત્રણમાં, શ્રદ્ધાળુઓની અવરજવર હોવાનું પણ જણાવ્યું। ઉલ્લેખનીય છે કે એલિસ બ્રિજના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ, ધારાસભ્ય દિનેશ કુશવાહા, કૌશિક જૈન, હિતેશ બારોટ સહિતના નેતાઓ પ્રયાગરાજના મહાકુંભની મુલાકાતે છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। નાસભાગ પછી હાલની પરિસ્થિતિ અંગે કહ્યું કે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, શ્રદ્ધાળુઓની અવરજવર પણ યથાવત છે, કોઈને પણ અગવડતા ન પડે તે માટે વિશેષ ધ્યાન રખાયું છે। આજે 5 કરોડની જનતા જે રીતે અહીંયા આવી છે અને બાકી 18 કરોડના લોકો જે રીતે નાહીને ધોઈને પાછા જઈ રહ્યા છે, ગંગાનું સ્નાન કરીને જઈ રહ્યા છે, એ બદલ ઉત્તર પ્રદેશની સરકારનું અને મોદી સરકારનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને એવી વ્યવસ્થામાં ત્યાં આટલી બધી ભીડ અને કોઈ દુર્ઘટના ઘટે પછી લોકો એમની રીતે બધા વ્યવસ્થિત થઈ જતો, આવી દુર્ઘટના ઘટ્યા પછી બી આ લોકો એની રીતે લોકો સનાતન ધર્મી લોકો એમનો પ્રવાહ એમનામ અવિરત ચાલુ છે। એ જે ઘટના ઘટી છે એવું કે લોકોને અહેસાસ નથી થતો, એવી પરિસ્થિતિ અત્યારે અહીં દેખાઈ રહી છે। ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ ઘટના છે, પરંતુ સરકારની સુંદર વ્યવસ્થાના કારણે મોટી હોનારત થતી અટકી છે। તેના માટે મોદી સરકાર, યોગી સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ રીતે અત્યારે હાલ પણ સવારે અમે લોકો બધા નીકળ્યા છીએ, પબ્લિક પણ સ્નાન કરીને કોઈ પણ ભયમુક્ત રીતે આવી રહી છે। અત્યારે કુંભમાં કોઈ જ તકલીફ નથી। જે હતી એ સવારે એક અફવા હતી કે નાગા બાવા આવે છે અને આ અફવાના કારણે દોડગામ થઈ ગઈ સેક્ટર 2માં અને અનેક 14 લોકોથી વધુ લોકોના અવસાન થયા।